ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવાને પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે રંગોળી બનાવવામાં આવી। રાજા રઘુવંશી મર્ડર કેસમાં પટવાના ફુલવારી શરીફ પોલીસ સ્ટેશનના વિઝ્યુઅલ સામે આવ્યા છે, જ્યાં આરોપી સોનમ રઘુવંશીને મેઘાલય પોલીસ લાવી છે। શિલોંગ તેને લઈ જવામાં આવી રહી છે। આરોપી સોનમ રઘુવંશીને ગઈકાલે ગાજીપુર જિલ્લા કોર્ટમાં લઈ જવામાં આવી હતી। અમેરિકાના નેવાર્ક એરપોર્ટ પર એક ભારતીય વિદ્યાર્થી સાથે દુર્વ્યવહારનો મામલો સામે આવ્યો છે। વિદ્યાર્થીને ડિપોર્ટ કરતા પહેલા અમેરિકન અધિકારીઓએ તેને હાથકડી પહેરાવી અને જમીન પર પટક્યો હતો। સોશિયલ મીડિયા પર હજારો લોકોએ આ વિડીયો પર ટિપ્પણી કરી છે। ભારત સરકારને આવા કેસોમાં ધ્યાન આપવાની પણ અપીલ કરી। સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણા વિસ્તારમાં 144 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે। વિશાળ વોકવે અને વૃક્ષો તેમજ છોડ મુલાકાતીઓ માટેનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। 15 જેટલા ગેટ હોવાને કારણે પાર્કની જાળવણી પાલિકા માટે મોટો પડકાર બની। ગુજરાત શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે। પરિપત્ર પ્રમાણે જૂન 2025થી શાળામાં એલસી આપતી વખતે હવેથી અટક પાછળ લખવી પડશે। આધાર અને એલસીમાં નામ સરખા હોવા જોઈએ। અમદાવાદ ખાતે 148મી રથયાત્રાને લઈને શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ કરવામાં આવી। આગામી 148મી શ્રી જગન્નાથજી ભગવાન રથયાત્રાને પૂર્વે તૈયારીના ભાગરૂપે અમદાવાદ ઝોન 3 પોલીસ સ્ટેશન દ્વારા બુલેટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। ગીર સોમનાથનું રોણાજ ગામ આઝાદી પછી પહેલી વખત સમરથ થયું છે। ગામમાં સરપંચથી લઈને તમામ સભ્યો બિનહરીફ ચૂંટાયા। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે કિરીટ વાઢેર બિનહરીફ જાહેર થયા છે, જ્યારે પંચાયતના 8 સભ્યો પર કોઈ પણ હરીફ ઉમેદવાર વિના જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા। ગાંધીનગર સેક્ટર 27 ખાતે એલસીબી 2 કચેરીના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ, જિલ્લા પોલીસ વડા રવિ તેજા, વાસમ શેટ્ટી દ્વારા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાતમાં દાતા તાલુકામાં કુલ 39 ગ્રામ પંચાયતોની ચૂંટણી 22 જૂને યોજાશે। કેટલીક પંચાયતોમાં માત્ર એક જ ફોર્મ ભરાતા બેઠકોમાં ફોર્મની ચકાસણી બાદ બિનહરીફ પણ જાહેર થઈ શકે છે। સમાચારની ગતિવિધિઓને વધુ જાણવા માટે અમારી નરોડા પાટિયા ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન જરૂરથી દબાવો।